નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતી નદી ભયજનક સપાટીએ। જી હા મિત્રો, રિવરફ્રન્ટ પર નાગરિકો માટે કરાયો બંધ। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સારો વરસાદ વરસ્યો। જી હા મિત્રો, સરખેજના ગાંધીનગર હાઈવે પર સતત 1 કલાક વરસાદ વરસ્યો। વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા હતા। આનંદનગર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, હાઈકોર્ટ વિસ્તારો સહિત અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી। વૈષ્ણોદેવી, અડાલજ, એસવી રિંગ રોડ, સેટેલાઇટ, જોધપુર, શિવરંગની, શ્યામલ સહિત વિસ્તારોમાં મેઘની જોરદાર એન્ટ્રી કરી હતી। અમદાવાદ સવારથી રોકાઈને વરસાદ વરસી રહ્યો છે। જી હા મિત્રો, સવારથી જ શહેરમાં કાળા વરસાદથી આકાશ ઘેરાયેલું હતું। વાદળો વચ્ચે વરસાદની એન્ટ્રીનું શહેરનું વાતાવરણ ખુશ્બુ બનાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અમદાવાદની સિઝનમાં 82% વરસાદ વરસી ચૂક્યો છે। આ સિઝનમાં અમદાવાદ શહેરની કુલ 26 ઇંચ વરસાદ વધુ છે। જી હા મિત્રો, હવામાન વિભાગે 27 ઓગસ્ટ એટલે કે આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરમતી ભયજનક સપાટીએ પહોંચી છે। જી હા મિત્રો, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।